brought to you by Vega, a product by Sensodyne and Vimal. We are Zubal. અને હવે વાત એ ઘટનાની કે જેણે ગુજરાતને અને ખાસ તો કચ્છને ફરી એકવાર વિશ્વ ફલક પર લાવીને મૂકી દીધું છે। કચ્છની પ્રસિદ્ધ અજરખ કલાને હવે જીઆઈ ટેગ પ્રાપ્ત થયું છે। આમ તો કચ્છી કલા અને તેની નોખી ભાત માટે તે વિશ્વ પ્રસિદ્ધ છે જ, પરંતુ કચ્છની વિવિધ હસ્તકલાઓમાં તેની અજરખ કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। કલા એક આગવી જ ઓળખ ધરાવે છે। આમ તો આ કલા 5000 વર્ષ પ્રાચીન મનાય છે, પરંતુ કચ્છમાં લગભગ છેલ્લા 500 વર્ષથી પણ વધુ સમયથી અજરખ બ્લોક પ્રિન્ટ હસ્તકલા પર કામ થઈ રહ્યું છે। જો કે આ કલાની પ્રસિદ્ધિની સાથે તેની નકલ કરવાનું પણ બજારોમાં પ્રમાણ વધુ હતું, ત્યારે હવે આ કલાની ઓળખને અકબંધ રાખવા તેને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ્સ એટલે કે જીઆઈ ટેગ આપવામાં આવ્યું છે। હકીકતમાં જીઆઈ ટેગ એ ચોક્કસ ભૌગોલિક પ્રદેશમાંથી ઉદ્ભવેલી પ્રોડક્ટ, સેવા કે કળાને ઓળખ આપે છે। કચ્છી કસબીઓ છેલ્લા 10 વર્ષથી જીઆઈ ટેગની માન્યતા મેળવવાના પ્રયત્નો કરી રહ્યા હતા, જેમાં હવે સફળતા મળી છે। અમદાવાદમાં અજરખપુર હસ્તકલા વિકાસ સંગઠનના સભ્યોને જીઆઈ રજિસ્ટ્રાર ઉન્નત પંડિતના હસ્તે સન્માનિત કરાય અને જીઆઈ પ્રમાણપત્ર સોંપવામાં આવ્યું, જેને લીધે અજરખ કળાના કારીગરોમાં ખુશીની લહેર ફરી વળી। અજરખ માટે જીઆઈ ટેગ મળ્યો તો આ એક જે જૂની કલા છે અને ઘણી કઠિન પરિસ્થિતિઓમાં અમારા પૂર્વજોએ સાચવીને અમારા સુધી પહોંચાડી છે, તો અત્યારે એમાં દેશ વિદેશમાં એને માર્કેટિંગ મળી ગયું છે અને એના લીધે જો ટેગ મળ્યો છે તો એક જાતની એવી દુનિયાના નકશામાં એવી છાપ ઊભી થઈ કે આ એક એવી વસ્તુ છે કે જે પુરાણી છે અને હજુ પણ જીવિત છે અને આઈડેન્ટિફાઈ થઈ ગયું કે આ એરિયાની અંદર આ વસ્તુ થાય છે। બીજું એની જે અમુક ડુપ્લિકેટ કરે છે કે નકલ કરે છે અથવા જે કારીગરોને કાંઈક નુકસાન પહોંચાડતા હોય તો એ લોકો ઉપર પણ થોડીક લગામ આવી જશે અને એના લીધે માર્કેટિંગ વધી જશે। જે હાથથી કામ કરતા હશે એ લોકોને ફાયદો થશે। હાલ પાકિસ્તાનમાં સ્થિત સિંધ પ્રાંતમાંથી અજરખ કલાના કારીગરો આજના કચ્છમાં આવીને વસ્યા હતા। કહે છે કે કચ્છના રાજા રાવ ભારમલજીને વિવિધ હસ્તકળાઓમાં ખૂબ જ રસ હતો અને તેમણે જ વર્ષ 1634માં અજરખના કારીગરોને કચ્છ આવવાનું નિમંત્રણ આપ્યું। સૌથી પહેલા કારીગરો અંજાર તાલુકાના દમડકા ગામમાં આવીને વસ્યા અને પછી તો અજરખ કલાના નામ પર જ અજરખપુર નામે આખું ગામ વસ્યું। અજરખ કલામાં માત્ર કુદરતી રંગોનો જ ઉપયોગ થાય છે। અજરખના વસ્ત્રોની હંમેશા જ વિશેષ માંગ રહી છે અને તેનું કારણ અજરખ કાપડની વિશેષતા છે। અજરખ 3 જગ્યાએ થાય છે, સિંધ, બાડમેર અને કચ્છ। તો ત્યાં ડેઝર્ટ છે અને દિવસના બહુ ગરમી પડે, રાતના બહુ ઠંડી પડે, તો આ એક જ કપડું એ લોકોને 2 સિઝનમાં પ્રોટેક્શન કરતું હતું। બીજી પણ ઘણી પેટર્નો છે કે કિસાનોના કપડાં અલગ જાતના હોય છે અને રબારીઓના અલગ જાતના હોય છે, તો એના પણ રંગ અમારા કમ્યુનિટીમાં થતા હતા। પણ અજરખમાં બધા કલર આવી જતા હોય ને મેં માણસોને અજરખ જ સમજાવી તો અજરખ એક જાતની પ્રખ્યાત થઈ ગઈ। છેલ્લા 50 વર્ષથી આ કળા સાથે સંકળાયેલા ડોક્ટર ઇસ્માઇલ ખત્રીએ જણાવ્યું કે તેમની 9મી પેઢી આ કલા ક્ષેત્રમાં કામ કરી રહી છે। કચ્છમાં હાલ લગભગ 200 જેટલા કારખાનાઓમાં અજરખ કલાનું કામ થાય છે, જેની સાથે અંદાજિત 2000 જેટલા કારીગરો સંકળાયેલા છે। ત્યારે જીઆઈ ટેગને લીધે કારીગરોને તો લાભ મળશે જ, સાથે જ લોકોને પણ ઓરિજિનલ વસ્તુ મળશે। Product by Sensodyne and Vimal. We are Zubal.